મહેસાણામાં ફરજિયાત ટેટ પરીક્ષાના વિરોધમાં શિક્ષકોના ધરણા। જિલ્લા પંચાયત કચેરી નજીક શિક્ષકોએ કર્યું વિરોધ પ્રદર્શન। શિક્ષક સંઘના આગેવાનોની આગેવાની હેઠળ યોજાયા ધરણા। ફરજિયાત ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવાની ઉઠી માંગ। રાજ્યના અંદાજે 75,000 શિક્ષકોને નિર્ણયની થશે અસર। શિક્ષકોનો આક્ષેપ, વર્ષોથી ફરજ બજાવતા શિક્ષકો માટે ફરી પરીક્ષા અન્યાય। સરકારને રજૂઆત કરી નિર્ણય પર પુનઃ વિચાર કરવાની માંગણીઓ નહીં સ્વીકારાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી। શિક્ષકોએ સૂત્રોચ્ચાર સાથે સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી। શૈક્ષણિક કાર્યને અસર ના થાય તે રીતે વિરોધ કાર્યક્રમ યોજાયો। મારું નામ પરમાર જયાકુમારી જીવનલાલ છે અને હું ભમરિયાપુરા પ્રાથમિક શાળા તાલુકો કડી જિલ્લો મહેસાણામાં 5/11/98 થી પહેલા વિદ્યાસહાયક તરીકે અને હાલ શિક્ષક તરીકે ફરજ બજાવું છું। જ્યારે અમે ભરતીમાં આવ્યા એ વખત આ પેન્શન યોજના હતી, જે પેન્શન યોજનાનો લાભ મને મળેલ છે અને 2005 પછી જે શિક્ષકોને પેન્શન યોજનાનો લાભ મળ્યો નથી એ લોકોને પેન્શન યોજનાનો લાભ આપવા મારી નમ્ર વિનંતી। અને અવારનવાર જે પરીક્ષાઓ જેમ કે પહેલા CCC હતી, અત્યારે ટેટની પરીક્ષા છે, એ જે ફરજિયાત કરવામાં આવી છે એનો જે ભાર શિક્ષકો ઉપર છે એનો સુપ્રીમ કોર્ટે પણ એવું કીધું છે કે એને ફરજિયાત પરીક્ષા પાસ કરવી પડશે। એટલે અમારા સંગઠનનો વિરોધ છે કે આ પરીક્ષામાં અમે કોઈ ભાગ લઈશું નહીં અને સંગઠન જે રાહે જશે એ રાહે સમગ્ર શિક્ષકો એને સપોર્ટ આપશે। બીજો મારો એક પ્રશ્ન છે સાહેબ કે 5/11/98 જે ભરતી હતી અમારી એ સમયે બધા નવા વિદ્યાસહાયકો લાગેલા શિક્ષિકા બહેનો અને ન્યૂ મેરિડ હોય એટલે એમને ડિલિવરી રજાઓની જરૂર પડે। એ સમયે માત્ર 60 દિવસની રજાઓ મળતી હતી, જે રજાઓ જે તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે બિનપગારી ગણવામાં આવશે અને કપાત કરવામાં આવશે નહીં। અને જ્યારે સળંગ નોકરીનો હુકમ અમારો આવ્યો તો એમાં એ 60 દિવસની અમારે કપાત પગારી રજા કરી। 5/11/98 ની વાળી ભરતી અને જાન્યુઆરી મહિનામાં 6 તારીખે મારે 60 દિવસની રજાઓ પૂરી થાય છે। એટલે મને એક વર્ષનો લોસ, એક ઇજાફાનું મને નુકસાન જાય છે। એવી બધી ઘણી બધી બહેનો છે 98 ની ભરતી વાળી પહેલો રાઉન્ડ જે વિદ્યાસહાયકનો હતો એવી ઘણી બધી બહેનો છે એમાં, પણ બહેનોમાં શું છે અહીંયા આગળ આવીને બોલવાની હિંમત ખાસ કોઈ કરતા નથી। એટલે બધા પ્રશ્નોની જો રજૂઆત થતી હોય તો અમારે બહેનોનો મહત્વનો પ્રશ્ન આ રહ્યો છે કે આ રજાઓ અમને સળંગ નોકરીમાં ગણવા પાત્ર કરે। ભલે એનું એ આગળનું એરિયર્સ અમને નહીં આપે તો અમને કંઈ વાંધો નથી, પણ નોકરીમાં જે બ્રેક ગણવામાં આવે છે એ બ્રેક અમારો ગણે નહીં અને હવે સળંગ નોકરીનો અમને લાભ આપે એ મારી નમ્ર વિનંતી। જય હિન્દ, જય ભારત। આજે જે ફરજિયાત પાસ કરવાની આજે કાર્યક્રમ આજે જે ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવાનો સરકારનો જે નિર્ણય થાય છે એમાં અમે સરકારને એવું કહેવા માંગીએ છીએ કે જ્યારે વર્ષો પહેલા અંદાજે 1987માં નોકરીમાં દાખલ થયેલા શિક્ષકો પણ અત્યારે નોકરી કરી રહ્યા છે, તો એ 30 વર્ષ કે 31 વર્ષ અગાઉ જ્યારે માન્ય ભરતી પદ્ધતિથી શિક્ષણની લાયકાતના ધોરણે જે ભરતી પદ્ધતિ થઈ છે, સરકારશ્રીએ નિયત જે કરેલા નોર્મ્સ હતા એ પ્રમાણે જ્યારે ભરતી કરી હોય અને એના આધારે જ્યારે નિમણૂક આપવામાં આવી ત્યારે સરકાર પોતે જ પોતાની ભરતી પ્રક્રિયા ઉપર સંશય પેદા કરી અને શિક્ષકોમાં અસંતોષ અને ભયની લાગણી પેદા કરવાનો આ ટેટ પરીક્ષા પાસ કરવાનો નિર્ણય છે અને એને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। જો અમારી માગણી અંગે સાનુકૂળ પ્રતિભાવ નહીં આવે તો આગળ પછી રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ પણ ગાંધી ચિંધ્યા માર્ગે અમે બહુ કાર્યક્રમો, જલદ કાર્યક્રમો આપવાની અમારી તૈયારી છે।